ચક્રવાત મોન્થાનો ખતરો વધ્યો છે અને દેશના દક્ષિણ પૂર્વ ભાગોમાં ચિંતા વધારી છે. અરબી સમુદ્રમાં બનેલું આ વાવાઝોડું હવે ઝડપથી બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગના અનુમાન મુજબ તે 28 ઓક્ટોબર સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. લેન્ડફોલ દરમિયાન પવનની ઝડપ 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. આ ચક્રવાતનું નામ મોન્થા છે, જે થાઈલેન્ડ દ્વારા સૂચવવામાં આવ્યું છે અને તેનો અર્થ થાય છે સુગંધિત ફૂલ અથવા સુંદર ફૂલ. આ ચક્રવાતનું નામ મોન્થા કેવી રીતે પડ્યું? તો ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતોનું નામ તે પ્રદેશના દેશો દ્વારા પૂરી પાડવામાં આવતી પૂર્વ નિર્ધારિત સૂચિમાંથી રાખવામાં આવે છે. મોન્થા નામ થાઈલેન્ડ દ્વારા સૂચવવામાં આવ્યું છે, જે ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતોના નામકરણમાં ફાળો આપતા 13 સભ્ય દેશોમાંનો એક દેશ છે. આ પ્રાદેશિક વિશેષ હવામાન કેન્દ્ર નવી દિલ્હી, ભારત સરકાર દ્વારા રાખવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય હવામાન વિભાગ IMD દ્વારા વિશ્વ હવામાન સંગઠન અને UN આર્થિક અને સામાજિક કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિકની દેખરેખ હેઠળ સંચાલિત થાય છે. કયા દેશો ચક્રવાતના નામ આપે છે? તો આ ક્ષેત્રમાં ચક્રવાતના નામ આપનારા દેશોમાં બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા, થાઈલેન્ડ, યમન, ઈરાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. દરેક 13 નામોની યાદી રજૂ કરે છે. કુલ 169 નામો છે. જ્યારે નવું ચક્રવાત રચાય છે ત્યારે IMD યાદીમાંથી આગળનું નામ પસંદ કરે છે. હવામાન વિભાગે સૌને ચેતવણી આપી છે કે તંત્રની સૂચનાઓનું પાલન કરે અને સાવચેત રહે, કારણ કે ચક્રવાત મોન્થા આગામી દિવસોમાં વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.